ચાલો રક્ષાબંધન નિમિત્તે આપણે કોપરાના લાડુ અથવા કોપરાની બરફી એ બનાવીને આપણે રેડી કરીએ છીએ. એના માટે કોપરાનું છીણ લઈ લીધું છે મેં, ડેસિકેટેડ કોકોનટ. એમાં દૂધ એડ કર્યું છે. કોપરાનું છીણ પલળી જાય એટલું દૂધ અંદર એડ કર્યું છે. સારી રીતે હલાવીને એને હવે થોડીવાર માટે 5-10 મિનિટ માટે એને ઢાંકીને રાખવાનું છે. એ રીતે આપણે દૂધ એડ કરીને ઢાંકીને રાખીશું અંદર, એટલે આપણે તાજા નાળિયેરનું જેવું છીણ હોય, લીલા નાળિયેરનું, એવું આપણું આ ડેસિકેટેડ કોકોનટનું છીણ પલળીને સરસ થઈ જશે, ફ્રેશ એકદમ. આપણું આ ફ્રેશ કોકોનટ રેડી થઈ ગયેલું છે આ રીતનું. હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ચાલુ રાખીને એક તોસરામાં એને સારી રીતે બધું શેકી લઈશું. ડેસિકેટેડ કોકોનટને આ રીતે દૂધ એડ કરીને કરવાથી એકદમ સોફ્ટ બનશે આપણા લડ્ડુ. એમાં હવે આપણે જરૂર મુજબની ખાંડ એડ કરી લઈશું. તમે પીસીને ખાંડ એડ કરી શકો, મેં આખી ખાંડ એડ કરી લીધી છે. જરૂર મુજબનું તમારા ટેસ્ટ પ્રમાણેનું ગળપણ એડ કરવાનું છે. અને તરત ને તરત આપણે હવે એમાં મિલ્ક પાવડર પણ એડ કરી દઈશું મિક્સરમાં. હવે મિલ્ક પાવડર એડ કરી દીધો છે મિશ્રણમાં. બધું સારી રીતે 5 મિનિટ માટે આપણે એને તોસરામાં મિક્સ કરીને ભેળવી લઈશું બધું. 5 મિનિટ ગેસ ચલાવીને હવે આપણે એને બંધ કરીને સારી રીતે હલાવતા રહીને આપણે હવે એને 5 મિનિટ માટે ગેસ ચલાવવાનો છે, પછી બંધ કરી લઈશું. હવે એના આપણે જે શેપમાં રાખવું હોય એ શેપમાં કરી લેવાનું છે. મેં આ રીતે લાડુના શેપમાં રાખ્યું છે. તમે ચાહો તો એને થાળીમાં પાથરીને બરફી શેપમાં પણ કરી શકો છો. ઉપરથી આપણે ડેસિકેટેડ કોકોનટ સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે આપણા લડ્ડુ બની ગયા છે. અને મેં થોડા મિશ્રણને એક થાળીમાં એડ કર્યું હતું. આ રીતે એકદમ સોફ્ટ બને છે. આ રીતે આપણે મિલ્ક પાવડર એડ કરીએ એટલે. અને થોડુંક મેં બરફીના શેપમાં પણ કર્યું છે. આ રીતે થાળીમાં પાથરીને આ રીતે એના ચોરસ પીસ કરી લીધા છે એના. તો આપણું આ ઝટપટ 10-15 મિનિટમાં બની જાય એવું રક્ષાબંધન નિમિત્તની સ્વીટ રેડી થઈ ગઈ છે. જય સિયારામ.